નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને અમે પણ બહુ બધા મજામાં છીએ અને સરસ મજાના ભોજનની અંદર અત્યારે ફેસબુક લાઈવ થઈ રહ્યું છે. એટલે જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે તમામને અપીલ છે કે એક કોમેન્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં લખવાનું છે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જેથી કરીને કોઈ સર્ચ કરે તો સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે. સો હવે શેર કરવાનું શરૂ કરજો. અને સંકુલની અંદર અત્યારે સરસ મજાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને શાનવીનો બર્થડે છે. શાનવી સંજય જૈન જે અમદાવાદથી આવી છે સ્પેશિયલ બર્થડે મનાવવા માટે. આ છે મારા સંજયભાઈ જૈન જે અમદાવાદ સાયન્સ સિટીમાં રહે છે અને એમની આખી ફેમિલી અમદાવાદથી એમની દીકરીનો બર્થડે મનાવવા માટે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલે આવ્યા છે. તો ચાલો શરૂ થઈ જાય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શાનવી, હેપી બર્થડે ટુ યુ. ખાલી પડે જોરદાર બધા જ. હું ખવડાવું પેલા એને હું ખવડાવું. લો વાહ, આખી ખાઈ જા. વાહ, થેન્ક યુ બેટા. વાહ વાહ મીરા, એ ચોકલેટ બીજી. વાહ, આપી દે મોડા મૂકી દે. વાહ જોરદાર. પ્રિયાને ખવડાય, પ્રિયાને, આ દીદીને ખવડાય. એ પ્રિયાને, એ હા બસ જોરદાર. ચલો ત્યાં મુકાઈ દેવડાવો કેક. શો લગભગ 400 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સ્ટાર્ટ કરો ભાઈ. સો હવે શરૂ થઈ રહ્યું છે સરસ મજાનું ભોજન. તો વિડીયો શેર કરવાના શરૂ કરજો. અને ખાસ તમને બધાને જાણીને આનંદ થશે કે શિક્ષણ એ કલ્યાણ સંકુલ એ જન્મદિવસ મનાવવા માટેની એક ગુજરાતની એક એવી જગ્યા થઈ ગઈ છે જ્યાં દરેક સમાજના લોકો, દરેક સિટીના લોકો સ્પેશિયલી મોટી મોટી હોટલો અને મોટી પાર્ટીઓ કરવાને બદલે આવી રહ્યા છે આપણા સંકુલે અને એમની આખી ફેમિલી સાથે લઈને આવે છે અને સરસ મજાની બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે સંકુલના બાળકો સાથે. બેટા એક કામ કરો ને, સ્ટીલના 2 સોફા કાઢ લાવો ને, અહીંયા મૂકી દેવડો. 2 સોફા કાઢ લાવો. અને આજનું ભોજન આપણે કહી દઈએ. આજના જે ભોજનના દાતા છે એ શાનવીનો બર્થડે નિમિત્તે શાનવી સંજયભાઈ જૈન જે મૂળ અમદાવાદના છે અને અમદાવાદથી શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બાળકોને ભોજન આપવા માટે આવ્યા છે. તો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો ધીરે ધીરે. અને ખાસ સંજયભાઈ તરફથી સંકુલની અંદર 50 કટ્ટા ચોખાનું પણ આજે યોગદાન પ્રાપ્ત થયું છે. તો એ બદલ બહુ બધો આભાર માનીએ છીએ. ભોજન શરૂ કરી દઈએ, બધાને બતાવી દઈએ ચહેરા બધાના. અમારો તીખો છે. સો જે જોઈ રહ્યા છે શેર કરવાનું શરૂ કરજો. નેટવર્ક થોડો ઇસ્યુ આવી રહ્યો છે પણ આપણે એ પણ સોલ્યુશન કરી દઈએ છીએ. હોટસ્પોટ્સ આપણું શરૂ થવાની તૈયારીમાં છે. સો એ પણ હવે તકલીફ નહીં રહે. શરૂ થઈ ગયું છે આપણું હોટસ્પોટ્સ. યસ, વેરી ગુડ. સો નેટવર્ક હવે લગભગ કમ્પ્લીટ આવશે. અને ભોજન મેનુ બતાવી દઈએ. સરસ મજાની ડેરી મિલ્ક ચોકલેટ છે. વાહ, મસ્ત મજાની ડેરી મિલ્ક ચોકલેટ છે. અમારા બાબુરાવ ખાતા વેચી રહ્યો છે. એક એના ખીચામાં મૂકે છે અને એક બીજાને આપી રહ્યો છે. સાથે જ આજે સરસ મજાનો સ્વીટની અંદર લાઈવ દૂધીનો હલવો ગરમા ગરમ બનાવ્યો છે. સાથે જ સરસ મજાના ડ્રાયફ્રૂટ લાડુ છે. સરસ મજાનું સલાડ છે. સાથે જ મસ્ત મજાની પૂરી છે અને જોરદાર ઉધિયા જેવું જોરદાર મસ્ત મજાનું શાક બનાવવામાં આવ્યું છે. સાથે જ મસ્ત મજાના ભૂંગળા છે. સાથે રાઈસ છે અને દાળ તો ખરી જ. તો સરસ મજાનું મેનુ આજનું ખૂબ સરસ મેનુ છે અને બાળકોનું ભોજન હવે શરૂ થઈ ચૂક્યું છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર ને શેર કરવાનું શરૂ કરજો. 600 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે અને આજે થોડી ઘણી વાતો પણ આપણે કરવી છે. ચલો લઈને ફટાફટ ઉતાવળ રાખજો. ગોમફોઈ ઉતાવળ રાખો ને ગોમફોઈ તમે. સો કેક પણ અમારી કિટ્ટુ વેચી રહી છે. કિટ્ટુ અમારી જોરદાર ડાન્સ કરે છે. મને ખબર જ નથી. મને એમ કે ટીકુ ગોળા જેવી દેખાય પણ બુદ્ધિ નહીં હોય, પણ બહુ બુદ્ધિ છે એમ. તમને એવું લાગ્યું? હે એ બુદ્ધિ નહીં તારા? હા તો તું ના શું કા પડે?
મને એમ કે બુદ્ધિ નહીં હોય એવું હતું મને તારા. હે ડેરી મિલ્ક ખાવી જ છે. બધી હોય પણ વાપરતા કોઈ નહીં. નહીં ક્યારે છે તારો બર્થડે? હજુ લાઈન પતો ને આગળ તું તાર રાખો અમે. નિશા मैं चॉकलेट कराऊं. चॉकलेट डेयरी मिल्क दूधी का हलवा खाऊंगा मैं. लड्डू नहीं खिलाएगा ना गाड़ी बुटकी रामगोड़ा. ओ रामगोड़ा कही गયું. ओ रामगोड़ा ઓ રામગોડા આ બાજુ. રામગોડા બાજુ મજામાં છું ને તું? એ રામગોડા થોડું છે એમનો તો હેમાંગીની છે. હું તને મોડે કહું છું ને બધા પાડો સાંજ તાર બેનપણી આવવાની કાલે 2 તારીખે. મને શું ખોઈ ગઈ તું? પૈસા લે બોલો. ચંદન ડોન ચાઇના ઈશાબેન તબિયત સારી છે? તાવ આવ્યો છે તમને? બોલવાની બાધા લીધી છે? ઓહો હો જુઠ્ઠું બોલવાની એક સીમા હોય. સીમા ના હોય એકાદ હોય. સીમા તો છોકરી છે આપણા સંકુલમાં. હા છે પૃથ્વી જે હંમેશા ખુશ હોય છે. બોલ 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 નાખ. શીતલ સ્વેશા પ્રિયા દીદી આ છે અમારી જાડી. આ છે બટાકી. કાલ બટાકી લાઈવ બહુ વાયરલ થઈ ગયું. લોકોએ બહુ પસંદ કર્યું. અમે ગોડા લોકોના વિડીયો બહુ ચાલે પણ એમ નહીં. મારા વિડીયો નહીં ચાલતા. મારા વિડીયો વાયરલ નહીં થતા. બોલો જાની હેપી બર્થડે અક્ષિતા. હેપી બર્થડે લે. હેપી બર્થડે ચોકલેટ. ના ખા લે આ ચોકલેટ ખા. ના ચાલે થોડું ચાલે. વાત કરો છો કોને જોઈને? તને જોઈને રડતેલા? કેમ રડતેલા? 700 થી પણ વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે અને બધા જ મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. હા તું આવી જાય પછી. તું વેચતો પાછો આવી જાય. દાળ લીધી નહીં, કશું લીધું નહીં. વેચવા નહીં હાલતા તને? તું નાનો છું એટલે જ. બુરિયા હા ભાઈ પડતો ને લ્યા. સંજયભાઈ આમ બેસો નહીં. બેસો આપણે સંજયભાઈ સાથે થોડી ચર્ચા કરીએ. બેસો. ના શું આવડે સંજયભાઈ? શીખવાડો તમને યાર. ભલે તમારો વિષય નહીં. તમારો ધંધો શાનો છે પેલા એમ કહો. પીજી નું છે. હોસ્ટેલ છે તમારે? અચ્છા તો તમને બોલવાનું કામ તમારું નહીં. કેમનો વિચાર આવે તમને સંકુલે? પેલા કેટલા વર્ષથી આપણે વાત કદાચ પહેલી વાર વાત કરી પણ આપણે કોન્ટેક્ટમાં લગભગ છેલ્લા 4 વર્ષથી છીએ. મેં તમારો નંબર મેં જોયો તો 4 વર્ષથી મારા ફોનમાં સેવ હતો. એટલે કેમનો વિચાર આવે કે તમારો બર્થડે તમે આટલા સિટીની અંદર મોટા સિટીમાં રહો છો? રોજ આપણે તમારું ફેસબુક જોઈએ અચ્છા તો આનંદ થાય છે કે ભાઈ આ નાના છોકરાઓને મેં કીધું ભગવાન જેવું રૂપ છે. મેં કીધું બરાબર. ઈચ્છા થઈ કે મેં કીધું સેલિબ્રેશન આટલા દૂર. સૌપ્રથમ તો તમારા આપેલા ચોખા અમારા 1 મહિનો કામમાં આવશે. સંજયભાઈ તરફથી 50 કટ્ટા ચોખાનું યોગદાન પ્રાપ્ત થયું છે અને સાથે જ આજના ભોજન માટે 25,000 રૂપિયાનું પણ યોગદાન પ્રાપ્ત થયું છે. તો સંજયભાઈ તમારો બહુ મોટો આભાર અને ઘણી મોટી સહાય તમે મારા સંકુલના બાળકોને કરી છે. થેન્ક યુ. બોલો શું કહેશો? તમને તો આવડતું છે બોલતા? ના બોલતા હશો ને? સંજયભાઈ ખગડાવતા નહીં તમે? નહીં ખગડાવતા? બે ઝઘડતા નહીં? સાચું કહેજો. ક્યારેક ઉડે એવું ઝઘડતો નહીં થતો? લે ઝઘડવાનો ટાઈમ તો છે ને તમારા બે જોડે. બોલ શાનવી બોલો કયા ધોરણમાં છું બેટા તું? ફર્સ્ટમાં છું. તાર સ્કૂલનું નામ કહી દે છે. હા આનંદ નિકેતન. અચ્છા અને તારું સ્કૂલનું નામ? કિડ્સ કેર. આપનું નામ?
એમાં જે ક્યાં રહો છો? ભાઈ મારા ભાઈ છે. અચ્છા, ક્યાં રહો છો તમે? શાંતિ ચાંદોડિયા. ચાંદોડિયા. સૃષ્ટિ જૈન, સંજય જૈન મારા અંકલ છે. વાહ. એક 4th માં છે ને એક 8th માં છે, હે ને? આમાં 8 વાળી 4th માં દેખાય છે અને 4th વાળી 8th માં છે, એવું છે. થોડું ઊંધું થઈ ગયું છે. સો જુડવા આવી ચૂક્યા છે. જુડવા અમારી પૂનમ. તો તા જોઈ આજે જેટલા બી લોકો દેખાય છે નજીક ઉપર બેવ બેવ છે ને એકદમ જુડવા લાગે છે બેવ. પણ બેવને કોઈ લેવા દેવા છે ને દૂર દૂર લગીને કોઈ લેવા દેવા નહીં. બેવને કઈ ગોમ્બી નહીં પણ દેખાય છે બે હરખા એકદમ. અને મજાની વસ્તુ બે એક જ ક્લાસમાં છે તો એ આપણા સંકુલની અંદર ભેગા થઈ ગયા. શું છે તબિયત સારી છે? મજ ભરદા તબિયત સારી છે? બેન ક્યાં? અહીંયા ક્યાં છે? ઓહો, હું તો અહીંયા આવતો હતો. તાર પાછળ હતી તો તું અહીંયા આવી ગઈ. ના આવી, તારાથી દૂર રહેશે કઈ. તારા હારે જ રહે, તારા વગર ના રહીએ કે તો પાછળ છે નથી આવતી મતલબ તારા વગર રહીએ કે? સો 1100 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. અને ચલો બધા પાસે એક કોમેન્ટ માંગીએ. સૌપ્રથમ કોમેન્ટ કરો શિક્ષણ એ જ કલ્યાણ. લવાલ કરી શકો છો, મહિપતસિંહ ચૌહાણ તમે લખી શકો છો, તમે તમારું નામ લખી શકો છો. જેટલા બી લોકો અત્યારે લાઈવમાં છે કોણ કયા જિલ્લામાંથી છે તમે તમારા જિલ્લાનું નામ લખો. ચલો 1100 મિત્રોને એક ટાસ્ક આપું છું. ફટાફટ તમે કયા જિલ્લાના છો એટલે અમને ખ્યાલ આવે કે કયા કયા જિલ્લાની અંદર અમારા સંકુલના વિડીયોઝ જોવામાં આવે છે. સો પ્લીઝ કોમેન્ટ કરવાનું શરૂ કરી દેજો. ચાઇના ડીશ લઈને છે, ચાઇનાને આપણે થોડા સવાલ પૂછીએ. ચાઇના એક લાડવો લીધો છે, દૂધીનો હલવો લીધો છે, 4 પૂરી લીધી છે, ઊંધિયાનું શાક લીધું, દાળ ભાત લીધા છે, ભૂંગળા ડેરી મિલ્ક ચોકલેટ બી લીધી. ઓહો, એક જ છે? બીજી હંતાડી નહીં ત્યાં? એનામાં કોઈ પીડીસી વાળા 4 ચોકલેટ લે કદાચ નહીં? આ છે અમારી કિરણ. કિરણ થોડું મોઢું થોડું ચડેલું છે, સોરી ઉતરેલું છે. ચડેલું છે કશું જ નહીં. કોને લાઈવ કરું છે? કીટુ ને? ચલો કીટુને આપીશું, વાંધો નહીં. ચલો અત્યારે નેટવર્ક ચાલુ છે, લોચા છે. તું બોલતી છું ને તો લાઈવ કરવાનું કહો છો પણ. શિવાની, અંજલિ, અને ઘેર જવાનું છે અને અહીં ગમતું નહીં, બિલકુલ નહીં ગમતું. એટલે કાલે સવારમાં ઘેર જતી રહેવાની છે. એને બિલકુલ નહીં ગમતું. અહીંથી કાલે ઘેર જતી રહેવાની છે. કેટલું ગમે છે તને? બહુ જ ગમે છે. ઘેર જવાની જ નહીં તું? જયારે એનું એડમિશન લીધું મને એમ થયું કે નહીં રહે, પણ આ એટલી જોરદાર સેટ થઈ ગઈ છે ને એટલી જોરદાર રહી રહી છે. સો બહુ મસ્તી બી બહુ કરે છે. તો થોડું મતલબ રિચાર્જ કરવાની જરૂર લાગી રહી છે. સો થોડી મારવી પડશે ને થોડી ધોવી પડશે દંડાથી આપણે. મસ્તી પણ મસ્તી નહીં કરતી નહીં? મસ્તી નહીં કરતી નહીં? પણ મારા હાથમાં નહીં આવતી મસ્તી કરતી હોય તને? મારે તો અહીંયા ઓફિસમાં બેઠા કેવી શાંત બેસી જાય ચૂપચાપ બોલ્યા ચાલ્યા વગર નહીં? સામું બોલાસ તું? ના વાંધો નહીં. ચાલો હેડો. અમારી યશવી છે, યશવી ફ્રોમ ધોળકા બદરખા. અમારો લોટીઓ દક્ષરાજ. દક્ષરાજના દાંત કઈ આગળ બતાય તો એ બતાય તો ઈ કર ઈ. એ કામ આવું કેમનું હે? આ કેવી છે લાઈન? પછી ધીરે મતલબ જે જૂની સિસ્ટમ આવવાની તૈયારી લાગે છે. આજે થોડોક 50% ભાગ પડ્યો છે તો 50% ફરી કાલે ફરી નોર્મલ થઈ જશે એવું લાગે મને. હા ને? સો 1200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. બધા જ મિત્રો કોમેન્ટ મારી રહ્યા છે. કોઈ દ્વારકાથી છે, કોઈ રાજકોટથી છે, કોઈ જુનાગઢથી છે, અમદાવાદ, ખેડા, આણંદ, શક્તિસિંહ લીંબડી, શક્તિસિંહ બાપુ લીંબડીમાંથી જોઈ રહ્યા છે, અલ્પા રાવલ છે જે ખંભાથી જોઈ રહ્યા છે.
રાકેશભાઈ ખાંડ જોઈ રહ્યા છે મહીસાગર, અબાસણા તાલુકો ભાભર બનાસકાંઠાથી દિનેશભાઈ જોઈ રહ્યા છે, તાલુકો માળિયાહાટીના જિલ્લાગઢથી મીત પાઠક જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો જે લાલજીભાઈ જોઈ રહ્યા છે લાઈવમાં, કેડી સોલંકી છે જે ભાવનગરથી આપણી સાથે લાઈવની અંદર જોડેલા છે. સો બહુ બધા લોકો અત્યારે લાઈવની અંદર છે. હરીશ રાઠોડ ગામ ધામણ જિલ્લો નવસારીથી પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે. વાંસદા વિજયભાઈ પટેલ વાંસદા અમારા જે ભાઈ હીરો અને અમારું ટાઈગર કહેવાય છે ને આનંદ પટેલ વાંસદા ધારાસભ્ય અથવા મિતેશભાઈ ગમિત તાપીથી જોઈ રહ્યા છે. ઈશ્વરભાઈ તરફ બનાસકાંઠાથી પણ જોઈ રહ્યા છે. સો લગભગ 1100-1200 લોકો છે જે લાઈવમાં જોઈ રહ્યા છે અને જે અત્યારે લાઈવમાં સહયોગ આપી રહ્યા છે એમનું આપણે યોગદાન આપનાર લોકોનું નામ આપણે જાહેર કરવાનું શરૂ કરીએ. સો આપણે 2-3 મિનિટ લઈશું જેની અંદર બધા જ જે યોગદાન આપી રહ્યા છે એમના નામ લઈ લઈએ. રમેશભાઈ રોહિત તરફથી અત્યારે યોગદાન આવ્યું છે. પંકજ કુંભાવટ, દરજીભાઈ બિપિન, બલદેવભાઈ રાઠોડ તરફથી પણ યોગદાન આવ્યું છે. પઢિયાર ગણપત તરફથી 100 રૂપિયા આવે છે. નગીનભાઈ પરમાર તરફથી 500 રૂપિયાનો સહયોગ અત્યારે પ્રાપ્ત થયો છે. કાંતિભાઈ પઢિયાર તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. જયદીપ ગઢવી જે દરરોજ આપણને 100 રૂપિયા આપે છે, થેન્ક યુ સો મચ, 111 રૂપિયા જયદીપભાઈ. કનુભાઈ રાઠોડ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અજીત ખરાડિયા તરફથી પણ 100 રૂપિયા છે. લાલસી પરમાર તરફથી પણ સહયોગ છે. સુભાષ રોહિત તરફથી પણ 50 રૂપિયાનું યોગદાન છે. મહેશ કાપડિયા, વિજય બારિયા તરફથી આ બધા જે મિત્રો અત્યારે લાઈવની અંદર યોગદાન આપી રહ્યા છે એ બધા મિત્રોના નામ છે. સો જેવી ચલો 1100 મિત્રો છે અને 1100 મિત્રોમાંથી 100 મિત્રો જે કદાચ યોગદાન આપે તો એવી આશા રાખીએ છીએ. ફટાફટ વિડીયોને શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. અને બીજા નામ આવે છે વિપુલભાઈ દબાસરા તરફથી યોગદાન આવ્યું છે. પંકજભાઈ કુપાવત તરફથી આવ્યું છે. રમેશભાઈ રોહિત તરફથી યોગદાન આવ્યું છે. બિપિનભાઈ દરજી તરફથી યોગદાન આવ્યું છે. સો આ બધા યોગદાન આપી રહ્યા છે એ બધા લોકોના નામ છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. બન્યા રહેજો વિડીયોની અંદર. અને અત્યારે જે ભોજન લઈ રહ્યા છે મસ્ત મજાનું ગરમા ગરમ, ફરીવાર તમે મેનુ તમને બતાવી દઈએ. સરસ મજાની રાઈસ છે, દાલ છે, ભૂંગળા છે, સરસ મજાની શાક છે, પૂરી છે, લાડુ છે. હલવો લેવા ગયા? લેવા જાય છે. કહીએ કુલદીપ સો આજે આપણે કુલદીપને આપીશું જવાબદારી. એ તમારી સાથે વાતો કરશે, બહુ બધી વાતો કરશે. કુલદીપને આપણે જવાબદારી આપી આજે ઘણા દિવસ પછી કુલદીપને તમારા સાથે લાઈવની અંદર જોડાશે. લે ભાઈ ચાલ લાઈવ હેડ. આ ફોન જોડે રાખજે, આની અંદર વાઈફાઈ છે. આ ફોન ખીચા મૂકી દો બધાને. નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર કુલદીપ વંદે માતરમ અને આપણે ઘણા દિવસો પછી મળ્યા છે અને અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં આજે રાત્રે ભોજનનો ટાઈમ ચાલુ છે તો તમને ભોજન બતાવી દઈએ. સરસ મજાનું સલાડ છે, સરસ મજાનો દૂધીનો હલવો, લાડુ, પૂરી, સરસ મજાના પાપડ અને ભૂંગળા, ભાત અને દાળ. તો અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં રાત્રિનું ભોજન તમને બતાવી દીધું અને આજના બાળકોના દ્રશ્યો તમને બતાવી દઈએ. અને અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં ગેસ્ટ પણ આવેલા છે, તમને ગેસ્ટ બતાવી દઈએ. હેલો, તમે કઈથી આવેલા છો? અમદાવાદથી. બરાબર. કેવું લાગ્યું અમારા સંકુલમાં આવીને તમને? આજે તો બહુ જ ખુશી મળી છે. કેમ છે? મોટા માણસો. હે? મોટા માણસો. કોણ અમે? તો તમને જમતા બાળકોના દ્રશ્યો બતાવી દઈએ. હો તીખો શું કહેતો તો બોલ. લડ્ડુ નહીં, તું ઓળખ કંઈક બોલ્યો કે આ પરીક્ષામાં નંબર લઈ બતાવવાનો એમ ને?
કેટલા ટકા લાવીશ? ટકા તો આપણે ટકાવારી તો ના કાઢીએ કે બરાબર ને? પાસ થઈ જઈશ ને? શું જોઈએ? પાસ તો થવું પડે યાર. એટલે આપણે તો 60% લાવવાના, ખબર તમને? 70% ઉપર, 80% ઉપર લાવવાના. બોલ તારા પાસ થઈ જઈશ ને? બોલ નીલ તું. હા, બધા પાસ થઈ જજો. હો જયમીન, કેમ મજા? શું જમવાનું છે આપણા દર્શક મિત્રોને જણાવી દેજે. બરાબર. ચંદીપ, તો આ મારો કિશન છે. તમારે બોલવાનું હોય યાર. બોલ કિશન. આપણા દર્શક મિત્રો જાણવા માંગે છે કે આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં શું ભોજન છે આજે. બરાબર. હા બરાબર. અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં તમને ભોજન રાત્રિના બતાવી દીધા અને હવે તમને આગળ અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલના અદ્ભુત દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો અમારું ગેસ્ટ હાઉસ છે. અમારા કોઈ બી મહેમાન આવે તો એમને અમે અહીંયા રોકાણ માટે આપીએ છીએ. અને તમને ખાસ જણાવવાનું કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ ગુજરાતનું એવું અનોખું એક શિક્ષણ જ કલ્યાણ સંકુલ છે જ્યાં કોઈના મા બાપ નહીં, કોઈના મા બાપ છે, કોઈના મમ્મી નહીં, કોઈના પપ્પા નહીં, કોઈને કોઈ સાચવવાળું જ નથી. એવા ઘણા બધા બાળકો અમારી શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં રહે છે. તમને શિક્ષણ જ કલ્યાણ સંકુલના દ્રશ્યો બતાવી દઈએ. આ છે અમારી શિક્ષણ જ કલ્યાણ સંકુલ. જો કોઈ તમારા સંપર્કમાં એવા બાળકો હોય જેને કોઈ સાચવનારું નથી, જેના કોઈ મમ્મી પપ્પા નથી, તો જો તેનું મમ્મી નથી, તેના પપ્પા નથી, તેના પપ્પા કંઈ કામ કરી નહીં શકતા, તો તેવા બાળકનો અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલે સંપર્ક કરો. અમારી શિક્ષણ જ કલ્યાણ સંકુલ તેને સાચવવા અમે હાજર છીએ અને તમે કહેશો તો અમે લેવા પણ આવીશું. અને હા, અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં અમે કંઈ પણ એવું નહીં રાખ્યું કે કોઈ પણ વસ્તુ અમે તેમને ઘરેથી લાવવાનું કીધું છે. અહીંયા બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ બી બાળક હોય તેને અમે બ્રશથી મારીને બધી જ વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ છે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલનો ચબૂતરો. બધા બાળકો જમવા જઈ રહ્યા છે. જય જમવા જઈ રહ્યો કેતન. બોલો ને મેહુલસિંહ. મેહુલસિંહ બોલ લે. મજા મજા. હા મજા ભાઈ. આ છે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલના દ્રશ્યો. તો તમને બાળકો જમતા પણ બતાવી દઈશું અમે. આ બાળકો બધા જમી રહ્યા છે. અને ખાસ જણાવવાનું કે અમારે શિક્ષણ જ કલ્યાણ સંકુલ કેમ્પસ 2 અમારે બહુ 2 વર્ષમાં બની રહ્યું છે, જ્યાં 2000 બાળકોને અમે રાખવાના છીએ. આ અમારા નરેશભાઈ છે. નરેશભાઈ કેમ છો? મજામાં? જમી લેવું. બરાબર. ભાગી ના જશો? ઉભા રહો. કમનો પતી ગયો? ભાગી ના જશો? એટલે ઉભા રહો મારા ભાઈ. તમારે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં જો કોઈ યોગદાન આપવું હોય તો 7096148088 પર કોન્ટેક્ટ કરો. અને અમારા બીજો નંબર છે
876888 પર કોન્ટેક્ટ કરો તો તમને બાળકો જમતાના પણ દ્રશ્યો બતાવી દઈએ. હાય પલ્લક, ખાધું તે લાઈવ કરું હજુ તો બાકી જમવાનું. હાય ઈશા, શોટ લાગ્યો. હા, 1000 બંબા જરૂર છે. તેન્દ્ર તો સોરી. હાય દેવરાજ, મજા જમી લો. હો કાના, આ મારો કાનો આવી ગયો છે જમવા. અને બોલતા તું બોલતો બોલ. ના બસ. સો હજી પણ 800 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડેલા છે. તો થેન્ક યુ સો મચ. થોડા આપણે નામ લઈ લઈએ કે જેને બી અત્યારે લાઈવમાં યોગદાન આપ્યું છે એ બધાનું નામ અત્યારે લઈ લઈએ આપણે ફટાફટ. સો ભરતભાઈ પ્રજાપતિ, મહિપાલસિંહ રાજપૂત તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. રાજેન્દ્ર સોલંકી તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. મહેશભાઈ ડાભી તરફથી પણ 100 રૂપિયા આવી ચૂક્યા છે. ધાનુબેન ગોરસિયા તરફથી પણ 200 રૂપિયા આવી ચૂક્યા છે. ભાઉભા ચૌહાણ તરફથી 51 રૂપિયા આવે છે. પિન્ટુગીરી ગોસ્વામી તરફથી 501 રૂપિયાનો સહકાર આવ્યો છે. આ પિન્ટુગીરી ગોસ્વામીનું ઓલવેઝ યોગદાન આપણને રહ્યું છે. સો રેગ્યુલર આપણને યોગદાન આપતા રહ્યા છે. સો થેન્ક યુ સો મચ પિન્ટુગીરી ગોસ્વામી. ભરત પ્રજાપતિ તરફથી 51 રૂપિયા છે. શ્રવણભાઈ તરફથી પણ યોગદાન છે. હરપાલસિંહ પઢિયાર તરફથી 101 રૂપિયાનો સહયોગ છે. સોલંકી કિશન તરફથી 51 રૂપિયા છે. જય માડી ઠાકોર તરફથી 51 રૂપિયા છે. દેવેન્દ્ર પંચાલ તરફથી 21 રૂપિયા છે. દબસરા વિપુલ તરફથી પણ 51 રૂપિયા છે. પંકજ કુબાવત તરફથી પણ યોગદાન આવ્યું છે. રમેશભાઈ રોહિત તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દરજી બિપિન તરફથી પણ યોગદાન છે. બલદેવ રાઠોડ તરફથી પણ યોગદાન છે. પઢિયાર ગણપત તરફથી પણ 101 રૂપિયા છે. સો આ બધા આજના દાતાઓ છે જેમને બી આપણને યોગદાન આપ્યું છે. એ તમામ લોકોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. નિલેશ રાઠોડ, થેન્ક યુ સો મચ. હજી બી જે મિત્રો યોગદાન આપવા માંગતા હોય ફોન પે, ગૂગલ પે ને પેટીએમ નંબર 8 છે 8768880888. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે એક મસ્ત મજાની જાહેરાત છે. આવતીકાલે એક એવી જાહેરાત છે, આપણે 1 તારીખથી દરરોજ રાત્રે 9:30 વાગે એક એવો એપિસોડ, ગજબનો એપિસોડ શરૂ કરવા જઈ રહ્યા છે જે ગુજરાતમાં હલચલ પેદા કરી લેશે. એક બાપુ બોલેગા એક આખી ધૂમ મચાવી લીધી છે. તો રાતનો જે એપિસોડ આવવાનો છે 9:30 વાગે એ ખૂબ સુંદર આવવાનો છે, ખૂબ મજાનો આવવાનો છે, ખૂબ જોરદાર આવવાનો છે. તો એના માટે ધમાકેદાર તૈયારી કરી લેજો. એપિસોડનું નામ આપણે આવતીકાલે જાહેર કરશું અને પરમ દિવસથી એ એપિસોડ શરૂ થવાનો છે દરરોજ રાત્રે 9:30 થી 10 વાગ્યા સુધી. તો ખૂબ મજા આવવાની છે. બન્યા રહેજો અમારા વિડીયોની અંદર અને ખૂબ ધમાલ સાથે નવી વાતો કરતા રહીશું. તો ધન્યવાદ, થેન્ક યુ.